દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, જેમાં તમામ 4 ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા। દેવભૂમિ દ્વારકામાં 28 બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે। સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે 15 બેઠક પર જીત નોંધાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ 13 બેઠકમાં બાજી મારીને ભાજપને પછાડી હતી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઈ રહી છે। વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ યોજાઈ રહ્યો છે। ઢોલ નગારા સાથે કાર્યકરોની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં ઉજવણી થઈ રહી છે। આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજયોત્સવમાં જોડાયા છે। નોંધનીય છે કે અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના 68માંથી 66 નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે, જે 66માંથી 62 નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે। પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે। રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 20 અને ભાજપે 8 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ 14 અને ભાજપે 10 સીટ પર વિજય મેળવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે 2018માં નગરપાલિકાના પરિણામ આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો નિરાશ થવા જેવા નથી। આજના પરિણામ 2018 સામે જોઈએ તો અનેક નગરપાલિકામાં ઘણી સીટો વધી છે। 2018માં ચૂંટણી વખતે 78 ધારાસભ્ય હતા। આજે પરિણામ અપેક્ષાકારક ખરાબ નથી। મહાકુંભને લઈ હવે મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે। વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે। તાજેતરની ભાગદોડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને મમતાએ મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યું। તેમણે કહ્યું કે VIP લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે, પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે। ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે વધઘટ બાદ શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું। BSE પર સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટીને 75,967.39 પર બંધ થયો। તે જ સમયે NSE પર નિફ્ટી 0.06% ઘટાડા સાથે એટલે કે 22,945.30 પર બંધ થયો। રાજ્યમાં પ્રથમ વખત 27% OBC અનામત સાથે યોજાયેલી 66 નગરપાલિકાની સામાન્ય 2 નગરપાલિકાની મધ્ય સત્ર તથા જૂનાગઢ મનપાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે, જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે। જ્યારે 2 મોટા અપસેટ થયા છે, જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે, જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં 6 વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે। જામનગરમાં એક ટ્રક ચાલક સાથે રૂપિયા 4 લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। કાલાવડ નાકા બહાર રહેતા 38 વર્ષીય મોહમ્મદ અઝરુદ્દીન બુખારીએ 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે સાયબર રક્ષક નાટ્ય મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું। આ 2 દિવસીય કાર્યક્રમ 17 અને 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો। યુનિવર્સિટી વિસ્તારના 7 જિલ્લામાંથી 57 ટીમોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। તેમાંથી 33 કોલેજોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી। કાર્યક્રમનું ઉદ્ઘાટન યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર રમેશ દાન ગઢવીની અધ્યક્ષતામાં થયું હતું। નિરમા યુનિવર્સિટીએ સાબરમતી રિવરફ્રન્ટ પર #વોક4ફિટનેસ નામની ગ્રાન્ટ વોકાથોનનું આયોજન કર્યું। આ કાર્યક્રમ 1500થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર અનુપ કે સિંઘે વોકેથોનને લીલી ઝંડી આપી। તેમની સાથે નિરમા લિમિટેડના ડિરેક્ટર આશીષ દેસાઈ અને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર શ્રીજી રામચંદ્રન નાયર પણ ઉપસ્થિત રહ્યા।